डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, BLIS 102 એટલે કે ગ્રંથાલયનું વ્યવસ્થાપન, જેમાં યુનિટ નંબર 1 છે ગ્રંથાલયનું સંચાલન, જેમાં આપણે વિવિધ વિભાગો વિશે પહેલાં થોડોક પરિચય મેળવેલો છે અને આગળનો પરિચય હવે આપણે મેળવીશું. આપણે બેઝિક્સ ઓફ લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ અલગ અલગ વિભાગમાં જે કામ કરી રહ્યા છે તે અલગ અલગ વિભાગો વિશે પહેલાં વાત કરેલી છે, જેમાં કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે, જેમ કે ગ્રંથાલયનો ઉદ્દેશ્ય, ગ્રંથાલયના પ્રકારો, ગ્રંથાલયમાં અપાતી સેવાઓ, ત્યારબાદ ગ્રંથાલયની વાંચન સામગ્રી અને તેના પ્રકારો, ગ્રંથાલયનું ભવન, તેનું સ્થાન, ગ્રંથાલયના કર્મચારી ગણ અને ગ્રંથાલયનું કમ્પ્યુટીકરણ એટલે કે ઓટોમેશન તેમજ નાણાકીય સ્થિતિ. આ લાઇબ્રેરીના અલગ અલગ વિભાગો છે તેનો આધાર રાખે છે. મિત્રો, તેવી જ રીતે ગ્રંથાલયમાં વિવિધ વિભાગો વેરિયસ સેક્શન્સ ઓફ લાઇબ્રેરી કામ કરી રહી છે, જેમ કે પ્રાપ્તિ વિભાગ, ટેકનિકલ વિભાગ, આપલે વિભાગ, સામયિક વિભાગ છે, સંદર્ભ વિભાગ છે, પ્રલેખન વિભાગ, જાળવણી વિભાગ, વહીવટીય વિભાગ અને માહિતી ટેકનોલોજી સહાય વિભાગ. મિત્રો, આમાંથી આપણે પહેલાં પ્રાપ્તિ વિભાગ જોઈ ગયા છે, તેનો આપણે ઝડપથી અભ્યાસ કરી લઈએ અને પછી આગળ ટેકનિકલ વિભાગમાં આગળ વધશું. મિત્રો, જ્યારે પ્રાપ્તિ વિભાગની વાત થતી હોય ત્યારે ગ્રંથાલયના પ્રકાર અને તેના સ્તરના આધારે પુસ્તકની પ્રાપ્તિ કાર્યક્રમ નિર્ધારિત હોય છે. વિવિધ પ્રકારના વાચકો, સંશોધકો, વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ પાસે માંગપત્ર મેળવી અને કયા કયા પુસ્તકની વાંચન સામગ્રીની તેમની આવશ્યકતા છે તેની જાણ મેળવવામાં આવે છે. ત્યારબાદ ઉપલબ્ધ નાણાકીય જેટલા સ્ત્રોત છે તેના સંબંધના પુસ્તકની ખરીદી માટેનો આપણે દ્રષ્ટિકોણ અપનાવીએ. ત્યારબાદ પુસ્તક પસંદગીના સાધનોના અધ્યયન દ્વારા આપણે કુશળતાથી એની કામગીરી ચાલુ કરીએ છીએ અને પુસ્તક પસંદગીની યાદી ગ્રંથાલય સમિતિ સમક્ષ મૂકી તેમની મંજૂરી પણ મેળવીએ છીએ. હવે પુસ્તક ખરીદી માટે પુસ્તક સમિતિ દ્વારા પસંદ કરાયેલા પુસ્તકોનો એક આદેશ આપવામાં આવે, એની માટે યાદી બનાવવાની આવે. ત્યારબાદ પ્રકાશક વિક્રેતાઓની ખરીદી માટેનો આપણે આદેશ આપીએ અને તેમના પાસેથી આપણે પાર્સલ મેળવીએ. પ્રાપ્ત થયેલ પુસ્તકની ચકાસણી અને મેળવણી આપણે જે આદેશ આપ્યો છે તેની સાથે કરીએ અને વિક્રેતાને તેની અંગે ખોટ હોય અથવા તો અધુરાશ હોય તો તેની જાણ કરીએ છીએ. પુસ્તક ખરીદીના બિલ અનુસાર ક્રમમાં પ્રાપ્ત થયેલી પુસ્તકને આપણે એક્સેશન રજિસ્ટરમાં નોંધીએ છીએ, તેની નોંધણી કરીએ છીએ. શાની? પરિક્રમણ નંબર એટલે કે એક્સેશન નંબરની. જો આદેશ મુજબ જ યોગ્ય પુસ્તક પ્રાપ્ત થયા હોય તો બિલની એક નકલ આપણે ક્યાં મોકલીએ છીએ? હિસાબ વિભાગમાં. અને પુસ્તક તથા તેના બિલની એક નકલ ટેકનિકલ વિભાગના ટેકનિકલ કાર્ય માટે મોકલીએ છીએ. જે પુસ્તકો આદેશ મુજબ પ્રાપ્ત થયા નથી તેને આપણે રિમાઇન્ડર પણ આપીએ છીએ. કોને? વિક્રેતાને. હવે પ્રાપ્ત થયેલ ખામીવાળા જે પુસ્તકોની યાદી છે તેને બદલવા અથવા તો પરત કરવામાં આવે છે. જો સ્મૃતિપત્ર પછી પણ નિર્ધારિત સમયમાં પુસ્તકો પ્રાપ્ત ન થાય તો આપણે આદેશ રદ કરવો પડે અને આ માટે આપણે કોને જાણ કરવા પડે? પુસ્તકાલયની સમિતિને, કમિટી જે આપણે બનાવી હોય તેને. હવે આ કામ થાય ત્યારબાદ ટેકનિકલ વિભાગમાં આ મોકલવામાં આવે અને ટેકનિકલ વિભાગનું કામ ચાલુ થાય છે. એટલે કે હવેથી ટેકનિકલ વિભાગનું કામ ચાલુ થાય. એટલે આના પહેલાંના આપણે લેક્ચરમાં પ્રાપ્તિ વિભાગ અને ટેકનિકલ વિભાગમાં વર્ગીકરણ વિશે ભણી ગયા છે. ત્યારબાદ આપણે એક્સેશનના જે મેઇન ફંક્શન્સ છે તેની પણ વાત કરી છે. હવે સૂચિકરણની પ્રક્રિયા વિશે આપણે આગળ ભણીશું. એટલે કે ટેકનિકલ સેક્શન જે છે, ગ્રંથાલયમાં પુસ્તકનું પરિગ્રહણ જે થાય છે, ત્યારબાદ પુસ્તકોને
ટેકનિકલ વિભાગમાં મોકલી દેવામાં આવે અને તે સંબંધિત ખરીદીના બિલોની ચૂકવણી માટે હિસાબ વિભાગમાં, એટલે પેરેલલ બંને કામ ચાલે છે, ટેકનિકલ વિભાગમાં પણ અને હિસાબ વિભાગમાં પણ મોકલવામાં આવે છે. જે પુસ્તકો વાંચકમાં હાથમાં પહોંચે એના પહેલાં એક પ્રક્રિયા કરવામાં આવે છે, જેને ગ્રંથ સંસ્કાર વિધિ તરીકે આપણે ઓળખીએ છીએ. આ વિભાગને પ્રક્રિયા વિભાગ, ટેકનિકલ વિભાગ, વર્ગીકરણ સૂચિ વિભાગ, ટેકનિકલ વિભાગ તરીકે પણ આપણે જાણીએ છીએ. તો તેમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે તેની આપણે વાત કરીએ. બરાબર, તો વિભાગમાં ગ્રંથ પ્રસ્તુતિકરણનો વિભાગ પણ કહેવામાં આવે છે. હવે આ પુસ્તકમાં વર્ગીકરણ, સૂચિકરણ અને ટેકનિકલ લેખન કાર્ય કરવામાં આવે અને ટેકનિકલ વિભાગમાં એક આખો સંયુક્ત વિભાગ છે જ્યાં વર્ગીકરણ અને સૂચિકરણ તેમજ ભૌતિક પ્રક્રિયા પણ કરવામાં આવે છે. વર્ગીકરણ અને સૂચિકરણનું કાર્ય અલગ અલગ રીતે થાય છે, જ્યારે કેટલાક ગ્રંથાલયમાં બંને કાર્યો સાથે થતા હોય છે. સૌપ્રથમ જ્યારે પુસ્તકનું પરિગ્રહણ કાર્ય થાય એટલે પરિગ્રહણની ચિઠ્ઠી લગાવીએ છીએ, પુસ્તકને ટેકનિકલ વિભાગમાં મોકલી આપીએ. જ્યાં સુધી પ્રથમ પુસ્તકો પર પુસ્તકાલયનો સિક્કો મારી અને પરિગ્રહણાંક નંબર લખવામાં આવે છે, ત્યારબાદ જ વિવિધ પ્રકારના ટેકનિકલ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. હવે ટેકનિકલ વિભાગના જે કાર્યો છે તે મુખ્ય કાર્ય આપણે જોઈએ તો વર્ગીકરણનું કાર્ય અને સૂચિકરણનું કાર્ય અને ભૌતિક કાર્ય. તો આપણે વર્ગીકરણના કાર્ય પછી સૂચિકરણનું કાર્યની જ્યારે વાત કરતા હોય તો એક એટલે મહત્વનું છે કે વર્ગીકરણ દ્વારા પુસ્તકનું ગ્રંથ ભંડારમાં એક સ્થાન નિશ્ચિત કરવામાં આવે, જ્યારે સૂચિકરણ એ પુસ્તકાલયના સ્થાનને દર્શાવવાની સાથે સાથે પુસ્તક અને તેમાં સમાયેલા જે વિચાર વસ્તુ છે, એમાં રહેલું જે દ્રષ્ટિકોણ છે તે સ્પષ્ટ થાય છે. હવે વર્ગીકરણ અને સૂચિકરણ અન્યોન્ય પૂરક મહત્વની પ્રક્રિયા છે, બંને એકબીજા સાથે પૂરક છે. હવે કાર્યની પરિશુદ્ધતા, એકરૂપતા તથા ચોકસાઈ ખૂબ જ જરૂરી હોય છે. સૂચિકરણ કોઈ પુસ્તક માટે વાંચકોનો વિવિધ પ્રકારની માંગોને સંતુષ્ટ કરે છે અને વાચક એક પુસ્તકની માંગ વિવિધ આધારો પર કરી શકે છે. વાચકો તેમના પુસ્તકને પ્રાપ્ત કરવા માટે સૂચિ એ ખૂબ જ સહાયક છે. આથી જ ગ્રંથાલયમાં જે દરેક પુસ્તકાલયનું સૂચિકરણ અત્યંત આવશ્યક બની જાય અને વાચક તેના જોઈતા પુસ્તકો માટે તેના ગ્રંથ નામ, લેખક, તેના સહાયક, તેના કર્તા, તેના વિષય કે કોઈ ગ્રંથની માળા હોય તો ગ્રંથમાળા એટલે કે વોલ્યુમ્સ હોય અલગ અલગ, એ પણ હોઈ શકે, અથવા તો તેના ભાષાંતર કરતા હોય, ક્યારેક સંપાદક હોય, આ બધાની રીતે અલગ અલગ રીતે માંગ કરી શકે અને આ માંગને આપણે પૂર્તિ કરવાની હોય ત્યારે સૂચિ એ ખૂબ જ અગત્યની બને છે. ગ્રંથાલય રૂપી ભંડારની ચાવી એટલે સૂચિકરણ. સૂચિકરણ શું છે તો કે છે આપણે એમ કહી શકાય કે સૂચિ એ ગ્રંથાલય રૂપી ભંડારની ચાવી છે, જેના દ્વારા વાચક ગ્રંથાલયમાં જે સંગ્રહાયેલ રહેલું છે તે પૂર્ણ વિવરણ કરી અને ઉચ્ચ સ્થાનથી માહિતીથી તેના સુધી સરળતાથી માહિતી પહોંચી શકે તે માટેની એક પ્રક્રિયામાંથી ગ્રંથપાલી નીકળવાનું હોય છે. હવે ગ્રંથાલયમાં સૂચિ તૈયાર કરવાના મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ પુસ્તકને લેખક દ્વારા, ગ્રંથ દ્વારા, વિષય દ્વારા કે કોઈ પણ તેને જાણીતી વસ્તુ હોય, તેનો પબ્લિશર પણ હોઈ શકે, સંપાદક કરતા હોઈ શકે, ત્યાં સુધી સરળતાથી તે પહોંચી શકે, તેને શોધી શકે, તેના માટેનું આ એક સાધન છે. આ સાધન પણ ન કહી શકાય, આપણે એમ કહી શકીએ કે સાધન જ નહીં પણ વાચકને જોઈતું નથી, પરંતુ પુસ્તક ન જોઈતું હોય પરંતુ તેની સૂચિના આધારે તે વાङ्મય સૂચિની પોતાની સૂઝબૂછથી વ્યક્તિને નિર્માણમાં એટલે કે સૂચિ નિર્માણમાં વ્યાવસાયિક કર્મચારીની સૂઝબૂછ જરૂરી છે. ક્યારેક તે અલગ અલગ રીતે સૂચિ નોંધના આધારે શિક્ષક પાસે ગ્રંથપાલ પાસે માહિતી માંગે અને માહિતી આપણે પુરવાર પાડવાની છે. પુસ્તકોના સૂચિકરણ માટે પણ અનેક સૂચિ નિયમોની ઉપલબ્ધ છે. હવે ગ્રંથપાલ પોતાની આવશ્યકતા તથા ઉપયોગને અનુસાર કોઈ પણ એક સૂચિ નિયમાવલીનો ઉપયોગ સૂચિકરણ માટે કરી શકે છે.
સૂચિકરણ માટે જાણીતી મુખ્ય સૂચિ અથવા તો નિયમાવલી આપણે ડૉક્ટર S.R. રંગનાથન ક્લાસિફાઈડ કેટલોગ કોડ અમેરિકન કેટલોગ એંગ્લો અમેરિકન કેટલોગિંગ રૂલ્સ આપણે જેને ECR2ની પહેલી આવૃત્તિ અથવા તો ERCની 2 એટલે કે બીજી આવૃત્તિ છે. હવે સૂચિકરણ માટે કોઈ પણ એક સૂચિ નિયમાવલીનો આપણે ઉપયોગ કરવાનો છે. સૂચિકારે પુસ્તક સૂચિપત્રકમાં નોંધ તૈયાર કર્યા ઉપરાંત સેલ્ફ કાર્ડ, કબાટોના લેબલ તૈયાર કરવા, ગ્રંથપત્રક તૈયાર કરવા માટે ઉપયોગ કરવાનો છે. તો તેની માટે સાધનો એટલે કે ટૂલ્સ ફોર કેટલોગિંગની જરૂર પડે. ગ્રંથાલયમાં પુસ્તકાલય સૂચિકરણના કાર્ય માટે કેટલાક સાધનો જરૂરી છે, જેમ કે કેટલોગિંગ કોડ. કદાચ આ ટર્મ્સ તમને નવી લાગતી હશે, પરંતુ જ્યારે તમે કેટલોગિંગનો અભ્યાસ કરશો, કેટલોગિંગનું એક આખું અલગ પેપર આવે છે, તેનો અભ્યાસ કરશો, ત્યારબાદ તમે વધુ સારી રીતે સરળતાથી ગ્રંથાલયનું આ કાર્ય સૂચિકરણની પ્રક્રિયાને પણ ખૂબ સારી રીતે સમજી શકશો. મિત્રો, ગ્રંથાલયમાં જે સૂચિ નિયમાવલીનો ઉપયોગ કરવાનું નક્કી કરેલ હોય તેના આધાર સૂચિકાર પાસે હોવી જોઈએ. હવે એક નકલ સહાયતા માટે પણ હોવી જોઈએ. ભારત અથવા ગ્રેટ બ્રિટન રાષ્ટ્રીય વાંગ્મય સૂચિ INB અથવા તો BNB એ સૂચિને આપણે અનુસરીએ. રાષ્ટ્રીય સંઘ સૂચિ, વિષય શિક્ષકોની યાદી હોઈ શકે. ત્યારબાદ સૂચિકરણના પાઠ્ય પુસ્તકો પણ અવેલેબલ હોય છે. નામોના અન્ય શબ્દોની સૂચિઓ, અનામક કે કૃત્રિમ નામવાળા ગ્રંથકારનો કોષ પણ અવેલેબલ હોય છે. સૂચિપત્રકોની ગોઠવણી કરવા માટેની નિયમો હોય છે. હવે સૂચિકરણની પ્રક્રિયામાં જ્યારે આપણે જઈ રહ્યા છે ત્યારે આ તો બેઝિક વાતો થઈ કે સૂચિકરણ કઈ રીતે કરાય અથવા તો એનો આધાર શું હોય છે. હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ છીએ કે સૂચિકરણનું કાર્ય. જ્યારે વ્યવસ્થાપનની વાત હોય, ગ્રંથાલય સંચાલનની વાત હોય, ત્યારે ગ્રંથાલયમાં થતા અનેક અલગ અલગ કાર્યોમાં ટેકનિકલ વિભાગ સુધી આપણે પહોંચ્યા હોય ત્યારે પહેલું કાર્ય વર્ગીકરણનું થાય અને પછી આવે સૂચિકરણ. હવે સૂચિકરણનું કાર્ય જ્યારે કરવામાં આવે છે તો એમાંથી પણ કેટલાક પગથિયાઓ આપણે ઉતારવા પડે, એટલે કે એટલા પગથિયાઓમાંથી આપણે પસાર થવું પડે ત્યારે સૂચિકરણનું કામ પૂરું થાય છે. તો ગ્રંથાલય સૂચિકરણની પ્રક્રિયામાં કેટલાક મુદ્દાઓનો આપણે સમાવેશ કરીએ. એમાં પહેલું છે સબ્જેક્ટ હેડિંગ આપવા, સંલેખો તૈયાર કરવા એટલે કે પ્રિપરેશન ઓફ એન્ટ્રીઝ, રાઈટ. ત્રીજું છે આલેખન કરવું. ત્યારબાદ ફલક સૂચિપત્રક તૈયાર કરવું, સેલ્ફ લિસ્ટ કાર્ડ તૈયાર કરવું. ત્યારબાદ ગ્રંથ કાર્ડ તૈયાર કરવામાં આવે અને છેલ્લા થાય પ્રસારણ કાર્ય. હવે આપણે પહેલું કાર્ય જોઈશું, વિષય મથાળાનું કાર્ય, સબ્જેક્ટ હેડિંગ આપવા. સૂચિકરણની પ્રક્રિયા એક મહત્વનું કાર્ય છે. તે પુસ્તક યોગ્ય વિષયના મથાળા આપવાનો છે. હવે ડિક્શનરી કેટલોગમાં વિશિષ્ટ વિષય નોંધ સાથે જુઓ અને વળી જુઓની નોંધ, વર્ગીકૃત સૂચિમાં વર્ગ નિર્દેશનની નોંધ માટે તે જરૂરી છે. મિત્રો, તમે ક્યારેય પણ કોઈ ગ્રંથાલયની મુલાકાત લીધી હોય અને ત્યાં આગળ પર્ટિક્યુલર આપણે એવું કહી શકાય કે જે ગ્રંથાલય પરંપરાગત પ્રક્રિયાઓથી ચાલતું હોય ત્યારે કેટલોગ કેબિનેટ એન્ટ્રી કરો યુનિવર્સિટીમાં અથવા તો કોલેજમાં, તો કેટલોગ કેબિનેટ એક લોખંડના કેટલોગ કેબિનેટ જોવા મળે છે જેમાં અલગ અલગ ખાના હોય છે. તેના ઉપર કેટલોગની માહિતી A to N, N to Z એવી પ્રકારની માહિતી રહેલી હોય છે ને એ પ્રકારે તેમાં કાર્ડ ગોઠવેલા હોય છે. ત્યારબાદ કાર્ડ ઉપર જઈએ તો ક્યારેક એવું લખેલું હોય કે જુઓ અને નોંધ મારી હોય, ત્યારબાદ વળી જુઓ અને પાછી નોંધ કરેલી હોય. એ નોંધ માટે આપણે આગળ વાત કરીએ કે એ પ્રકારનું પણ કામ હોય છે. તો વિષય મથાળા માટે દરેક ગ્રંથાલયમાં અલગ અલગ પદ્ધતિ હોય છે. જેમ કે આપણા ગ્રંથાલયની વાત કરીએ તો ત્યાં ECR2 નિયમાવલી પસંદ કરેલી છે. ત્યારબાદ સેયર્સ લિસ્ટ ઓફ સબ્જેક્ટ હેડિંગ કે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ લિસ્ટ ઓફ સબ્જેક્ટ હેડિંગમાંથી પણ કેટલીક યાદીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્રેસી અથવા પોપ્સી જેવી વિષય નિર્દેશીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.
હવે આ નિર્દેશીકરણ અને ઇન્ડેક્સિંગની પ્રક્રિયાની વાત થાય છે અહીંયા આગળ. કેટલાક ટર્મ્સ તમારી માટે નવા હશે, પરંતુ ધીમે ધીમે જ્યારે તમે સર્વિસીસનું લેક્ચર અટેન્ડ કરશો ત્યારે એમાં પ્રેસી અને પોપ્સી શું છે તેની પણ માહિતી તમને આપવામાં આવશે. અત્યારે એમાં ઊંડાણપૂર્વક ન ઉતરતા ફક્ત આપણે ગ્રંથાલયમાં સૂચિકરણ પ્રક્રિયામાં સબ્જેક્ટ હેડિંગ આપવા માટે જે ફોલો કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીએ. તો જે ગ્રંથાલયમાં SR રંગનાથન દ્વારા CCC એટલે ક્લાસિફાઈડ કેટલોગ કોડનો ઉપયોગ થતો હોય ત્યાં શૃંખલા પદ્ધતિ આપવામાં આવે છે, એટલે કે ચેઇન ઇન્ડેક્સિંગ અપનાવવામાં આવે છે. વિષય પૃથ્થકરણનો નોંધ માટે ત્યાં વિષય આપવો જરૂરી બને મિત્રો. અને સૂચિ કાર્યમાં ગુણવત્તા માટે વિષય મથાળામાં એક સૂત્રતા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. હવે આપણે બીજું જોઈએ, સંલેખો તૈયાર કરવા એટલે પ્રિપરેશન ઓફ એન્ટ્રીઝ. ગ્રંથાલયમાં કોઈ પણ પુસ્તક સંબંધિત મુખ્યત્વે 2 પ્રકારના સંલેખો તૈયાર કરવામાં આવે છે, એક મુખ્ય સંલેખ અને એક પૂરક સંલેખ. દરેક પુસ્તકમાં એક મુખ્ય સંલેખ અને આવશ્યકતા તથા ઉપયોગ હોય તેના અધૂરા પૂરી કરવા માટે પૂરક સંલેખો બનાવવામાં આવે. 1 પણ 2 પણ હોય, 2 થી વધુ 4 6 હોઈ શકે છે, એવા સંલેખો તૈયાર કરવામાં આવે છે. તો હવે આ પ્રિપરેશન ઓફ એન્ટ્રીઝ છે, એમાં મેઇન એન્ટ્રી મુખ્ય સંલેખ જે તે સૂચિ નિયમાવલીને મર્યાદામાં રહી અને પુસ્તક અંગે શક્ય તેટલી વિગતો નોંધવામાં આવે છે. અને સૂચિને મોટા ભાગના પૂરક સંલેખો તે મુખ્ય સંલેખમાં આપેલ વિગતો પરથી તૈયાર કરવામાં આવે છે. અને આથી સૂચિકાર સૌ પ્રથમ કોઈ પણ પ્રલેખનો મુખ્ય સંલેખ તૈયાર કરે છે. હવે એડેડ એન્ટ્રી આગળ જણાવીએ આપણે, મેં આગળ પહેલાં પણ વાત કરી તે મુજબ મુખ્ય સંલેખમાં આપેલ વિવિધ વિભાગોને આધારે પૂરક સંલેખો તૈયાર કરવામાં આવે. ગ્રંથાલય તેની આવશ્યકતા અને ઉપયોગિતા મુજબ 2 કે વધુ જેટલી આવશ્યકતા હોય એ પ્રમાણે પૂરક સંલેખો ઉપયોગ કરે છે. ત્યારબાદનું કામ આવે છે આલેખન કરવું. હવે મુખ્ય સંલેખ અને પૂરક સંલેખ મેઇન એન્ટ્રી અને એડેડ એન્ટ્રી તૈયાર થઈ ગયા પછી સૂચિકાર સંલેખ પત્રની પાછળના ભાગમાં લખાણ લખે છે અને કેટલાક પણ પૂરક સંલેખો તૈયાર કર્યા હોય તેની નોંધ ત્યાં દર્શાવે છે. ગ્રંથાલયમાં જ્યારે પણ મુખ્ય સંલેખનો કોઈ સુધારો કરવાનો હોય, તે કોઈ મેળવણી અથવા ગ્રંથ સંગ્રહમાં કોઈ પણ પુસ્તક રદ કરવાનું થાય ત્યારે સૂચિપત્રકનો પણ અલગ કરવામાં આ નોંધ ઉપયોગી નીવડે છે. ક્યારેક એવું થાય કે કોઈ કારણસર એને લિસ્ટ આઉટ કરવામાં આવે અને લિસ્ટ આઉટ કરવાને કારણે તેને આમાં ધ્યાન રાખવાની છે. અને જ્યારે એને લિસ્ટ આઉટ કર્યા પછી જે અલગ કરેલા છે તે અલગ કરેલા જે પુસ્તકો છે જેને લાઇબ્રેરીમાંથી કોઈ કારણસર બાકાત કરવામાં આવે છે ત્યારે તેને એમાંથી તેની એન્ટ્રીઝ જે કરેલી છે એ પણ કાઢી નાખવામાં આવે છે. અને આ ત્યારે સંલેખની સાથે જ્યારે પાછળ જે ભાગમાં આપણે પૂરક સંલેખ લખેલા છે તેની એન્ટ્રી મુખ્ય સંલેખની અંદર એટલે કરવામાં આવે છે કે કેટલોગિંગ કાર્ડમાં પણ એ વસ્તુ આપણે ત્યાંથી કાઢી નાખવાની છે, એને ત્યાંથી બાકાત કરી નાખવાની છે. મિત્રો, સેલ્ફ લિસ્ટ કાર્ડમાં તૈયાર થઈ ગયા છે, એમાં એન્ટ્રીઝ થઈ ગઈ છે અને આ એન્ટ્રીઝને આપણે હવે આગળ લઈ જવા રહ્યા છે ત્યારે શું કરવામાં આવે છે? ગ્રંથ કાર્ડ, બુકના કાર્ડ તૈયાર કરવાના છે. અને બુક કાર્ડ તૈયાર કરવા એ ખૂબ જ અગત્યનું કામ ગ્રંથાલય માટે એટલા માટે ગણવામાં આવે છે કે બુક કાર્ડ તૈયાર થાય એના આધારે જ ગ્રંથાલયમાં જે યુઝર્સ આવે છે એ યુઝર્સ બુક કાર્ડ તૈયાર કરેલ કાર્ડ જોઈ અને પોતાની જોઈતી માહિતી સુધી તે પહોંચી શકે છે. ઠીક, પ્રક્રિયાના કાર્યો એટલે કે ફિઝિકલ પ્રોસેસ શું છે? તો ગ્રંથાલયના ટેકનિકલ વિભાગના પુસ્તકોની વર્ગીકરણ અને સૂચિકરણની પ્રક્રિયા પછી કેટલીક ભૌતિક પ્રક્રિયાનું કાર્ય કરવામાં આવે છે. હવે આ પ્રક્રિયામાં મહત્ત્વના જે કાર્યો છે તે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે જે પહેલું છે કર્તન અથવા તો કર્તન કરવું એટલે કે કટિંગ કરવી. ત્યારબાદ બીજું છે તેમાં અધિકારીની સ્લીપ લગાવવી, સિક્કા મારવા અને ગુપ્ત પાના ઉપર પરિગ્રહાણાંક લખવા, તિથિ પત્રક
લગાવવાનું કાર્ય કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રંથની કોથળી લગાવવાનું કાર્ય એટલે બુક પોકેટ લગાવવામાં આવે છે. ત્યારબાદ પરિગ્રહણનો સિક્કો એટલે કે એક્સેશન સ્ટેમ્પ લગાવવામાં આવે છે. ત્યારબાદ સ્પાઇન લેબલ લગાવવામાં આવે છે. મિત્રો, આ જે કાર્યો છે તેમાં આપણે આ જે બધા વારાફરતી કાર્યો છે હવે આપણે ડિટેલમાં સમજીશું. જેમાં પહેલું છે કર્તન અથવા તો કર્તન કરવું એટલે કે કટિંગ કરવું. હવે આપણા દિમાગમાં એવું થાય કે કટિંગ, પુસ્તક માટે કટિંગ કઈ રીતે? તો કેટલીક વાર પુસ્તકના કેટલાક પાનાઓ કપાયા વગર આવેલા હોય છે એટલે કે ચોટેલા હોય છે. હવે આ ચોટેલા પાના આપણે ન રાખી શકીએ અને ઘણી વખત ઉતાવળમાં આંગળી કે પેન્સિલથી આપણે છૂટા કરતા હોય છે, ત્યારે તે પુસ્તકને નુકસાન કરે છે. આથી દરેક પુસ્તકને તપાસી તેમાં મેટર હોય ન કપાય અને પેપર કટરથી અલગ કરવામાં આવે છે. બીજું છે અધિકાર સ્લીપ એટલે કે ઓથોરિટીની સ્લીપ લગાવવામાં આવે છે. આ સ્લીપમાં ગ્રંથાલયનું પુસ્તક છે તેનું વિવરણ હોય છે. એક ગ્રંથાલયનું મોનોગ્રાફ પણ છાપવામાં આવે છે. તે પુસ્તકની પ્રમાણભૂતતા સિદ્ધ થાય છે. તેની નીચે પુસ્તકનો પરિગ્રહણાંક નંબર, વર્ગાંક, ગ્રંથાંક, ખંડની સંખ્યા, તેના ભાગ હોય એટલે કે તેના વોલ્યુમ્સ આપવામાં આવેલા હોય તો તેની સંખ્યા કયા નંબરનું છે તે લખવામાં આવે છે. અને આ સ્લીપને પુસ્તકના મુખ્ય પાનાની પાછળના પાના પર આપણે ચોંટાડી દઈએ છીએ. ત્યારબાદ કયું કામ થાય છે? તો કે છે સિક્કા મારવા, સ્ટેમ્પિંગ. એક ગુપ્ત પાના પર આપણે પરિગ્રહણાંક લખવામાં આવે છે. આ સિક્રેટ પેજ પર એક્સેશન નંબર લખવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે ગ્રંથાલયના પુસ્તક ઉપર નિશ્ચિત કરેલા તમામ પાના ઉપર તો આપણે સિક્કા મારીએ જ છે, તેમ છતાં દરેક પુસ્તક ઉપર એક સિક્રેટ પેજ રાખીએ છીએ. તે પાના નંબર પર આપણે અચૂકથી સ્ટેમ્પ લગાવીએ છીએ. જેમ કે XYZ નામની કોઈ ગ્રંથાલય છે, તેનો આપણે સિક્રેટ પેજ નંબર 25 છે. તો ગ્રંથાલયમાં રહેલ જેટલા પણ ગ્રંથ છે એ 25 નંબરના પેજ ઉપર તો એ સ્ટેમ્પ મારેલો હશે અને હશે જ. હવે આ સ્ટેમ્પ મારતી વખતે પણ આપણે ધ્યાન રાખવાનું છે કે ચિત્ર કે નકશાનો ભાગ હોય, કોઈ લખાણ હોય, તેના ઉપર આપણો સ્ટેમ્પ ન આવી જાય, જેથી કરીને એનું લખાણ કે ચિત્ર દબાઈ ન જાય, તેની ધ્યાન રાખવાની છે. ત્યારબાદ તિથિપત્રક એટલે કે ડે સ્લીપ લગાવવાનું કાર્ય. પુસ્તકના અંતિમ પાના ઉપર જે છેલ્લું પેજ છે તેના ઉપર એક પત્રક લગાવવામાં આવે છે અને તે છપાયેલું છે તે પર એક પરિગ્રહણાંક નંબર, એક્સેશન નંબરવાળું એક પેજ બનાવવામાં આવે અને પેજ આપણે પરિગ્રહણાંક સ્લીપ, તિથિપત્રક આપણે ચિપકાવી દઈએ છીએ. ગ્રંથાલયમાંથી પુસ્તક ઇસ્યુ જ્યારે કરવામાં આવે, પુસ્તકને આપણે વાચકને વાંચવા માટે આપવામાં આવે ત્યારે તેમાં આપણે તારીખનો સિક્કો મારીને આપીએ છીએ. એનું એક રીઝન એ પણ હોય કે આપણે દરેક વાચક કયા દિવસે પુસ્તક લઈ ગયો છે યાદ ન હોય મિત્રો, પરંતુ જ્યારે એ પાછું આપવા આવે અને ઘણી વખત એવું થાય કે લેટ આપવામાં આવે પુસ્તક, તો 21 દિવસની અંદર કે તમે ડિસાઈડ કર્યા હોય કે તમારે ગ્રંથાલયમાં દરેક પુસ્તકને 14મા દિવસે રિટર્ન કરવાનું છે, તો એ 14મા દિવસે રિટર્ન થયું છે કે નહીં તેની એક ચોક્કસ તિથિ આપણને નક્કી મળે. અને જો એ મોડું આપવામાં આવેલું હોય તો તેનો આપણે ડ્યુ નક્કી કરેલો હોય, ડ્યુ વસૂલાત કરવાનું હોય, તેનું ધ્યાન રાખવાનું હોય. અને પુસ્તક કેટલી વાર ઉપયોગ થયો છે, જ્યારે પુસ્તક ખરીદી કરવાની હોય અને નવા પુસ્તકો મંગાવવાના હોય તો વધુ ઉપયોગ થતા પુસ્તકોની આપણે બીજી વખત મંગાવવાના હોય તો તેના તિથિ પત્રક ઉપરથી આપણે નક્કી કરી શકાય કે આ બુકની વેલ્યુ કેટલી છે અને કેટલી વાર ઉપયોગ થયો છે. ત્યારબાદ છે ગ્રંથમાં કોથળી લગાવવાનું કાર્ય. હવે પુસ્તકના પાછલું એક કવર છે, પેજની અંદરના ભાગમાં જમણી બાજુમાં એક નીચેના ખૂણામાં એવી રીતે ચોંટાડવાનું હોય છે જેમાં પુસ્તકનું કાર્ડ, બુક કાર્ડ જે હોય સરળતાથી આપણે મૂકી શકીએ. ત્યારબાદ પરિગ્રહણાંકનો સિક્કો મારવાનો હોય છે. પુસ્તકમાં એક નિશ્ચિત કરેલા સ્થાન ઉપર જે સિક્કા મારવાના હોય છે, પરંતુ ક્યાંક ગ્રંથાલય તેની પ્રમાણિકતા સિદ્ધ થાય છે અને આ સિક્કામાં ગ્રંથાલયનું નામ, તેના એક્સેશન નંબર અને તારીખ લખવામાં આવે છે. ત્યારબાદ સ્પાઇન લેબલ લગાવવું.
ગ્રંથાલયમાં ગોઠવેલ પુસ્તકો તેના સ્પાઇન લેબલના આધારે અરેન્જમેન્ટ થાય છે મિત્રો. હવે આ પીઠપટ્ટી અથવા તો સ્પાઇન લેબલ જેને આપણે કહીએ છીએ તે કાગળની બનાવેલી સ્લીપ એ નીચેથી એટલે કે પુસ્તકની જે સાઇઝ છે એમાં નીચેથી એક ચોક્કસ સાઇઝ નક્કી કરવામાં આવે અને ત્યાં આગળ લગાવવામાં આવે અને પરિગ્રહણાંક લખવામાં આવે છે. ત્યારબાદ આવ્યું સંયોજનનું કાર્ય, કોઓર્ડિનેટિંગ વર્ક, એટલે કે ટેકનિકલ વિભાગમાં પુસ્તક પ્રક્રિયાની કામગીરી અલગ અલગ કર્મચારીઓ દ્વારા જ્યારે કરવામાં આવતી હોય તેમાં ભૂલ થવાની કે એક સૂત્રતા ન પણ જળવાય તેની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. ત્યારે પરિણામે વિભાગના કર્મચારી દ્વારા થયેલા તમામ કાર્યની ચકાસણી થવી જોઈએ અને આ ચકાસણી કરવા માટે અધિકારી અલગ અલગ વ્યક્તિઓને સંયોજનનું કામ આપે છે. હવે એમનું કામ શું છે? તો ભૌતિક પ્રક્રિયાની કાર્યની ચકાસણી કરવામાં આવે, પરિગ્રહણની પણ ચકાસણી કરવામાં આવે, સ્થાનાંકની ચકાસણી, વિષય મથાળા જે આપ્યા છે એની ચકાસણી કરવી, સૂચિપત્રકની નોંધ, ફલક સૂચિપત્રકો અને પત્રકની ચકાસણી. ટેકનિકલ વિભાગમાં પુસ્તકની તમામ પ્રક્રિયા પૂરી થઈ જાય, ગ્રંથ કાર્ડના પુસ્તકમાં લગાવાઈ જાય, કોથળીમાં એક કાર્ડ મુકાઈ જાય અને ફલક સૂચિપત્રકને અલગ કરવામાં આવે છે. તૈયાર કરેલ મુખ્ય સંલેખ અને પૂરક સંલેખ એટલે કે મેઇન એન્ટ્રી અને એડેડ એન્ટ્રીના પત્રકો અલગ કરી ક્રમમાં ગોઠવવામાં આવે અને ત્યારબાદ અંતે તેને ક્યાં ગોઠવવામાં આવે છે? સૂચિ કેબિનેટ એટલે કે કેટલોગ કેબિનેટની અંદર તેને પાછા પહેલેથી એના ક્રમાંકના આધારે ગોઠવવામાં આવે છે. ત્યાં સુધીનું આ ગ્રંથાલયના સૂચિકરણનું કાર્ય છે. તેની ગોઠવ્યા પછી તે કાર્ય પૂરું થતું નથી મિત્રો. ત્યારબાદ તેને જાળવી રાખવું, અદ્યતન રાખવું, એટલે ક્યારેક એવું પણ થાય કે મિત્રો કાર્ડ આગળ પાછળ થઈ જાય અથવા તો ઉતાવળમાં એ કાર્ડ ક્યારેક સરખી રીતે ગોઠવાયો ન ગોઠવાય તો જે સૂચિકરણ કરતા છે, જે સૂચિકરણ વિભાગમાં કામ કરતા વ્યક્તિઓ છે તે રેગ્યુલર એમને એક આદત કેળવવી જોઈએ અને એ આદતના આધારે કેટલોગ કેબિનેટની મુલાકાત લઈ અને ક્યારેક વચ્ચે અંતરેથી જોવા જોઈએ કે કાર્ડ યોગ્ય ગોઠવાયેલા છે કે નહીં. નાના ગ્રંથાલય હોય ત્યારે ટેકનિકલ વિભાગમાં થતી પુસ્તક પ્રક્રિયાઓ એક અથવા બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે, જ્યારે મોટા અથવા તો વિશાળ જથ્થાના પુસ્તકોની ખરીદી, તેની પ્રાપ્તિ થતી હોય અને અનેક કર્મચારીની આમાં નિમણૂક થતી હોય છે. મિત્રો, આ થયું સૂચિકરણનું કાર્ય. આપણે પ્રાપ્તિ વિભાગ જોયો, ટેકનિકલ વિભાગમાં વર્ગીકરણ, ત્યારબાદ સૂચિકરણ જોયું. મિત્રો, હવે જ્યારે આપણે નવા લેક્ચરમાં મળીશું ત્યારે સર્ક્યુલેશન સેક્શન શું છે? મુખ્ય ઉદ્દેશ્ય વાચકો તેમની જરૂરિયાતની વાંચન સામગ્રીનો પ્રચાર પ્રસાર કરવાનો છે. માહિતી કેન્દ્રોમાં વાંચન સાહિત્યનો મહત્તમ ઉપયોગ થાય તે માટે વાંચન સામગ્રીનો જથ્થો નહીં પરંતુ તેના અધિકનો અધિક ઉપયોગ થાય. પુસ્તક ઉપયોગ માટે છે એવું ગ્રંથાલયનું આપણે જે સૂત્ર આપેલું છે એને સિદ્ધ કરવાનું હોય ત્યારે અને સંગ્રહને સાર્થક કરવાના હોય ત્યારે આપણે સેવા આપવાની છે અને ગ્રંથાલયમાં બેસી અને તેનું અધ્યયન કરવાનું જ નહીં પરંતુ ઘરે વ્યક્તિએ આપણા ગ્રંથાલયનું પુસ્તક ફરે અને પહોંચે તે માટેનું કાર્ય કરવાનું હોય ત્યારે આપલે વિભાગ એટલે કે પરિક્રમણ વિભાગ સૌથી મોટો ભાગ ભજવે છે. હવે આ લેવડ દેવડ કે આદાન પ્રદાન વિભાગ તરીકે પણ એને ઓળખાય છે. હવે ઇસ્યુ કરવાનું છે, ઇસ્યુ કર્યા બાદ તેને રિટર્ન પણ લેવાનું છે. તો આને સર્ક્યુલેશનની જે મેથડ છે તેને આપણે હવે નવા લેક્ચરમાં ફરીથી ભણીશું, જેમાં ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ રહેલી છે. તેના વિશે આપણે વિસ્તારથી જ્યારે નવો લેક્ચર હશે ત્યારે આપણે તેને સરળતાથી સારી રીતે ભણી શકશો. ત્યાં સુધી મને રજા આપશો. स्वाध्यायः परमः